હવારમાં માથા મને પકડી રહ્યા છે કેમ કે માથું બહુ ઊંચે સડી ગયું હતું. રોએ કોઈ દાડા ની વળે એટલે હું પહોંચી જાઉં મમાન ઘેર કેમ કે એમને હતું શાકભાજી ના લારી નું ઓપનિંગ. રાજુ શાકભાજી વેચવા શું કરવું પડે ખબર? શાકભાજી ઓહ માજો આ તો હોશિયાર છે. આટલું બધું હવા સાથે જેમ કમી દેખાય છે. ચમ કે બે મોણા ઓછા થઈ. અલ્યા સીઆઈડી માણસો ગમે ત્યાંથી ગોતી લાવજો. ઓહ આ તો ભેગા થઈને ચા નાસ્તા ની બહાટી બોલાવી છે. કોઈ નહીં એટલે ઠારી ઠારીને ચા પાવ. લે તું એ થોડા ભૂંગળો ખાપરો. ખોટો દશે મત તારા વગર કીધે નહીં છોડો. નાયા તો એ વગર તૈયાર થઈ ગયો કેમ કે મારે ને મારા ભાઈ ને જવાનું તું માસી ના ઘેર. બટે કોક ના ઘેર જઈને તો ખાલી હાથ ના જાવ. ભાઈ ઈ બધું તો તમને મુબારક. બાકી મારો તો એક જ નિયમ ખાલી પેટ ચોઈ ના જાવ. ખાલી ખોટું 2-3 વાગ્યા સુધી પૂછે હું આવું. અલ્યા પણ હોપારા માસ્તમ બેરી હતી. ભાઈ તાર છોકરો સેલિબ્રિટી. મોહન માર ભાઈ બાઈક લઈને માસીના ઘર બાજુ રવાના થઈ જાય ને આઈ જા ડીઝલ પંપે. 200 નું જ નાખજો હો ભાઈ પેટ્રોલ ના 200 રૂપિયા. છોકરો મું ના હોય તો તમે તો ભૂસે તો મરી જો. લે હવે હાલો.